વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ભાદરવા રોડ પર ફરી એકવાર કેમિકલ માફિયાઓનો બેફામ ત્રાસ સામે આવ્યો છે। વહેલી સવારે અજાણ્યા વાહન દ્વારા ખુલ્લા ખેતરમાં શંકાસ્પદ અને ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઘટના સ્થળે કાળા રંગનું જોખમી કેમિકલ મોટા પ્રમાણમાં ઠલવાયેલું જોવા મળ્યું છે। અંધારાનો લાભ લઈ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંજામ આપવામાં આવી હોવાની સંભાવના છે। ખેતરમાં ફેલાયેલા કેમિકલના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ જોખમી બની શકે છે। આ ઘટનાને લઈને જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કેમિકલ માફિયાઓ પર લગામ ન લાગી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ શંકાસ્પદ કેમિકલ ક્યાંથી આવ્યું અને કોણે ઠાલવ્યું તેની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને તંત્રની કાર્યવાહી પર લોકોની નજર ટકેલી છે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા।